કોઈ પણ પહેલી વાર રસોઈ બનાવતા હોય તે પણ જોઈ શકે। હાલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છીએ તીખી પૂરી સાતમ આઠમ માટે। 2 વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે। આપણે નોર્મલ રોટલી માટે લેતા હોય એ જ લેવાનું। એની અંદર અડધી ચમચી આપણે મરી પાવડર નાખવાનું, અડધી ચમચી વાટેલો જીરો, અડધી ચમચી હળદર, અડધી ચમચી અજમો લેવાનો। આપણે અજમાને હાથથી મચરી નાખવાનો, અડધી ચમચી ધાણા જીરો, 1 ચમચી મરચો, આપણે જેવો તીખું ખાવું હોય એટલું મરચું નાખવાનું। આપણે 5 ચમચી હિંગ, મીઠું અડધી ચમચી, તેલ લીધો છે આપણે મોણ માટે, 2 ચમચી આપણે તેલ રાખવાનું મોણ માટે। આ તીખી પૂરી આપણે તમે સ્ટોર કરી શકો, 15-20 દિવસ બગડે નહીં। આપણે આ સાતમ આઠમ માટે બનાવવામાં ખાવા માટે। હવે આપણે મોણને મિક્સ કરી લેશું, મસાલો આપણે બધો મિક્સ કરી લેવાનો। પછી પાણીથી આપણે નોર્મલ રોટલીનો લોટ બાંધતા હોઈએ એ પ્રમાણે આપણે લોટ બાંધવાનો પાણી એડ કરીને। આ પૂરી તમે હોસ્ટેલમાં બાળકો ભણતા હોય તેના માટે પણ કરી શકો, સાતમ આઠમ માટે રસોઈ માટે પણ કરી શકો, નાસ્તા માટે, ચા માટે। તમારા બાળકો મરચું ઓછું ખાતા હોય તો ઓછું રાખવાનું। હવે આપણો લોટ બંધાઈ ગયો છે। આ લોટને આપણે 15થી 20 મિનિટ રેસ્ટ આપવાનું, એટલે એકદમ આપણી પૂરી જેવી આપણે પાતળી બનાવી એ રીતે બની જાય। હવે આ રીતે આપણે લોટને ઢાંકીને મૂકી દેવાનું 15થી 20 મિનિટ। આપણો લોટ હવે 15-20 મિનિટ થઈ ગયા છે। હવે આપણે લોટને આ રીતે તેલ હાથમાં લગાવી અને પછી મચરી લેવાનું। અથોરીથી આપણે વજન જેટલો દેવાય એટલો દઈ અને એકદમ ચોપ કરી લેવાનું। હાથની અંદર થોડું તેલ લગાવતા જવાનું અને એકદમ મચરી લેવાનું। મુલાયમ તેલ લોટ આપણું થઈ જાય, રોટલી કરતાં આપણે વધારે મસરવાનું છે। આ પૂરી આપણે ક્રિસ્પી બનાવવાની છે। પછી આપણે એને આવી રીતે ગોલ ગોલ વારી નાખવાનું। વેલણ લઈ અને પાટલા ઉપર વેલણ ઉપર આપણે પછી તેલ લગાવી દેવાનું। આપણી પૂરી ચોટે નહીં, આ રીતે આપણે તેલ લગાવી દેવાનું। પછી એની આપણે પૂરી વણી લેવાની। પૂરી એકદમ પાતળી વણવાની। સાઇઝમાં તમે મોટી પણ કરી શકો, નાની પણ કરી શકો, તમારે જેવો શેપ પસંદ આવે એવો શેપ બનાવી દેવાનો। એકદમ આછી બનાવી દેવાની આપણે। આ રીતે આપણે પૂરી વણતો જવાનું, પછી આપણે કપડાં ઉપર સૂકવતો જવાનું। એને 1 કલાક આપણે સૂકવવા દેવાની કપડાં ઉપર પંખાની હવાની અંદર। બધી પૂરી આપણે સાથે વણી લેવાની છે, એકદમ પતલી બનાવવાની આપણે, એટલે પૂરી આપણી ક્રિસ્પી બને। આપણી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે। 1 કલાક પંખાની હવાની અંદર સૂકવી દેવાની। પછી આ રીતે ચાકુથી કાણા કરી દેવાના। કાણા કરેલા હોય તો આપણી પૂરી ફૂલે નહીં ને બગડે નહીં, આ ક્રિસ્પી બને। આ રીતે પૂરીની અંદર શેપ આપી દેવાનું ચાકુથી। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધો છે। તેલ આપણું ગરમ થઈ ગયો છે, એની અંદર આપણે પૂરી તરવા મૂકી દીધી। લાલ કલરની થઈ જાય ત્યાં સુધી તેલની અંદર પલટાવતા રહેવાનું। પૂરી આપણી તેલ બહુ ગરમ થઈ જાય ત્યારે જ ઉમેરવાની। પૂરી આપણે આપણું ઠંડો તેલ હોય તો ઉમેરવાની નહીં, આપણી પૂરી ચવડ થઈ જાય। આ રીતે પલટાવવાની એટલે આપણી પૂરી ક્રિસ્પી બને। એકદમ લાલ કલરની કડક બની જાય એ રીતે આપણે બનાવવાની। હવે આપણી પૂરી આ કલરની બનવી જોઈએ। તેલ આપણે આવી રીતે નીચારી લેવાનું। એક જ પૂરી, 2 પૂરી જ નાખવાની, ઘણી પૂરી તેલની અંદર નહીં ઉમેરવાની। નાની સાઈઝની હોય તો વધારે ઉમેરવાની, મોટી સાઈઝની હોય તો એક જ ઉમેરવાની। આપણે આ ટાઈપની પૂરી છે એટલે આપણે એક જ ઉમેરી છે। આપણી પૂરી રેડી થઈ ગઈ છે, તૈયાર તરીને આ રીતે આપણી પૂરી રેડી થઈ ગઈ છે। હવે આ પૂરીને આપણે એકવાર આ રીતે ક્રશ કરીશું। જો આ રીતે ભૂકો થઈ જાય
પૂરીને આ રીતે તરવાની, એકદમ લાલ થઈ જાય, મીડિયમ ગેસે તરવાની, એટલે આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને. આ પૂરી તમે હાથથી આમ કરશો એટલે ક્રિસ્પી બની જશે. આ રીતે કરવાની. આ વિડીયો આપણું રોજે આવશે. રોજનો એક વિડીયો આપણે મૂકીશું સાતમ આઠમની અનવી વાનગીઓ બનાવવા માટે. મીઠાઈ, ફરસાણ, કોઈ પણ વાનગી બનાવી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતે આપણે 1 મહિનો તમે સ્ટોર કરી શકો. દહીં ભેગી, ચા બેરી, અથાણા બેરી, મરચાં બેરી, કોઈ વસ્તુ પણ બેરી ખાઈ શકો. આ તો ખાલી તમારે એક બાળકને ખાલી ઓમે ખાવી હોય તો ચાલે.